જય માતાજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા વ્લોગમાં। તો ગાઈસ અત્યારે વાગવાનું કમ્પ્લીટ 8 વાગી ગયા છે। વ્લોગ ચાલુ કરી દીધો છે અને પહેલાં તમે બતાવી દેજો। આજે આવી રીતના ત્રીજો દિવસ છે નાગેશનો ઘેર ને ઘેર, અને બહુ તાવ આવે ને જતું રહે। જો 2 દન દવાખાને લઈ ગયા પણ હજુ હોત થયું નહીં ભાઈને, તે જો હોઈ રહ્યો આજ તો નાગેશ। જો ગરમ છે આજ તો થોડો ને ગાઈસ। આ બાજુ મમ્મી ચા મૂકીને જઈ છે દુકાને, ચા મૂકી દીધો તો ના પાતી તો જો કોઈ સો દેખાય નહીં। સૂર્ય દાદાને આપી જાય બહારથી બતાવું ગાઈસ। જો એ બાજુ ને કોફી ખાવાવાળો આવી ગયો તો ગાઈસ ફાઇનલી આપણે નઈને રેડી થઈ ગયા છીએ। અને ગાઈસ આ બાજુ આપણો ટીવી ચાલુ છે અને ગાઈસ ફાઇનલી નાગેશ વાગ ઉઠી ગયો અમારો ને ટીવી જોવા જો ગાઈસ। ટીવી જોશે અને આ બાજુ મમ્મી ટિફિન કરે, આ બાજુ રોટલી થાય અને બતાવું ટિફિનનું શાક તમને તો ગાઈસ। આ બાજુ મને યાદ તો નહીં પણ બતાવી દઉં, બટાકાનું શાક છે અમારે। બટાકાનું બહુ થાય કારણ આપણને ફેવરેટ હોય એટલે શું કહેવા નાખે તો ગાઈસ। પેલી બાજુ આમાં સાગર ને એને ખાતર નાખવાનું કે પોણી વળ્યું છે ને એટલે ખેતરમાં ને પાવડો અને ડોલ મૂકવા ગયો અને આપણે ફાઇનલી સદીમાં આવી ગયા છીએ ને ખેતરમાં મૂકીને પછી અમે બે અંગાત જઈએ ડાયરેક્ટ નોકરી। ત્યારે તો જો સદીમાં બસ આટલા જ હોય અમારે, વધારે આખું ના હોય ખેતર, એટલે જ હોય। સાગરની વાવી આપણે તો ને કન્ટિન્યુ બનાવી આપણે એક અલગ બ્લોગ બનાવીશું મસ્ત ખેતરીનો, બરાબર। તો ગાઈઝ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ નોકરીથી ને જો આપણા જે કુરકલિયા માટે ને સાપરું બનાવ્યું હતું ને એમાં અત્યારે જો આપણે એક પણ કુરકલિયું નહીં જેમ કરે બધો આપણે મરી ગયા છીએ। આમ તો ખબર નહીં સારું એકના પછી એકને રોગ થાય ને એટલે જો બાપડું મસ્ત બનાવ્યું હતું તો હવે શું કરીશું, બધા મરી જશે। એ કંઈ નહીં અત્યારે ને કહે બધો આટલામાં જ પડતા બધાને મરી જવાનું એમનું ઘર રહી ગયું છે। અને બીજી કૂતરી એમનો વિવો ને તે કણા રહે ને ગાઈસ। આ બાજુમાં નાગેશ ગાઈસ આપણી આઈડી ચેક કરો, અરે ચેક કરી એમ હવા થઈ ગયું હા। અને ગાઈસ આ બાજુમાં સંજયને બતાવું તમને ગાઈસ। આ બાજુ અમારા સંજય બેઠો અને આ બાજુ અમતામાં આ તો ગોટાનું પ્લાનિંગ કરી જુઓ બધો કુરકલે બાપડો મરી ગયા નહીં એક જ મને તો નહીં એના સાપરામ તો એક નહીં તો ગાઈસ છે ને મહેનતથી બહુ સાપરું બનાવ્યું હતું કે કુરકલીઓ ઠંડી બંડી લાગે ને માટે તો બનાવી દઉં બધા મરી ગયો હતો સાપરું તો રહ્યા બીજો કુરકલીઓ આવશે બેસી વધુ નહીં। હવે કન્ટિન્યુ બનાવી દેજો આ માટે તો બ્લોગ ચાલુ કર્યો તો આપણે તો ગાઈસ ફાઇનલી અત્યારે હવે આપણે 7:45 થઈ ગયા ગાઈસ। આ બાદ તો બાજરીનો રોટલો છે અને એમાં મરચો અને એમાં કઢીએ છું અને इसमें ना खिचड़ी है। तो बस आशा थी कि આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી।